કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ધુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગયા વર્ષે વડોદરા શહેરના વાડી મોગલવાડા બકડી પોલ મદીના મસ્જિદ પાસે રહેતા અબ્દુલ કાદિર તનસુજવાલાના પુત્ર મોહમ્મદ હમજા તનસુજવાલાનું તેમની પત્ની ફાતિમા એ તેના પ્રેમીના સહારે હમજા તનસુજવાલાની હત્યા કરી દેવામાં આવી હતી। આ કેસ શહેરમાં બહુ ચર્ચારિત થયો હતો। આજે પણ વિસ્તારના લોકો રોષે ભરાયા છે। આરોપીના જામીન મુકાતા ફરિયાદી દ્વારા આજે બપોરે મોગલવાડા બકરી પોળ ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મરહૂમ હમજાના કાતિલોની જામીન થવી નહીં જોઈએ અને તેમને ફાંસી આપો જેવા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાંભળો મરહૂમ હમજા તનસુજવાલાના પિતા શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા શું કહી રહ્યા છે। રિવોત અઝીઝ ધુપેલવાલા। હમણાના જે બે કાતિલો છે બીબી ફાતિમા અને સાહિલ પઠાણ એની જામીન અરજી મૂકેલી છે કોર્ટમાં, સેશન કોર્ટમાં। બીબી ફાતિમાની તો જામીન અરજી તો સાહેબે રદ કરી દીધી। હવે કાલે ડિસિઝન છે સાહિલ પઠાણનો। તો અમારી એવી માગણી છે કે સાહિલ પઠાણની પણ જામીન અરજી રદ થાય, કેમ કે આ જે બનાવ બન્યો છે હમજાનો એ બહુ ખતરનાક બનાવ છે। જો આ બનાવમાં આરોપીઓને જામીન મળી જશે તો આગળ જતાં બીજા પણ આવા કેસો બનશે। તમે જોયું છે કે ભાઈ તાંડેજાનો કેસ બન્યું છે, દિલ્હીનો બન્યું છે, આ ઇન્દોરનો કેસ બન્યું છે। આગળ જતાં આવા કેસો બહુ ઘણા બનશે। તો અમારી સરકારને અને જજ સાહેબને રિક્વેસ્ટ છે કે આવા કેસમાં જે દિલ ડેરાવા કેસમાં જામીન ના મળે આરોપીઓને। અમારી બસ આટલી માગણી છે। हमजा के कातिलों को फांसी दो, हमजा के कातिलों को फांसी दो, हमजा के कातिलों को जामीन नहीं मिलेगी, हमजा के कातिलों को फांसी दो, फांसी दो, फांसी दो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें